આટલો સુંદર કાર્યક્રમનું આયોજન અને જ્યારે આપણા આગળ સંતો મહંતો પરમ પૂજ્ય વડીલો સર્વે અહીંયા ઉપસ્થિત હોય તો આપણે પહેલાં તો 2 મિનિટ પહેલાં મેં જોયું જોશ ઓછો છે. આપણા પેરામિલિટરીના જવાનો પણ અહીંયા હાજર. દેશભક્તિનો અનેરો આ ઉત્સવ, ધર્મનો અનેરો બંનેનો સંગમ, અને છતાં પણ અને પટેલ સમાજ આપણો ભારત માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મની ઉમ્મત કી. મહેસૂલ વિભાગ હોય, મેડિકલ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, સિંચાઈ વિભાગ હોય, તમામ વિભાગ કરપ્શન, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત ચાલી રહ્યું છે એવું જે માનતા હોય હાથ ઊંચો કરો. અચ્છા, નથી ચાલતું? હા, તો હા પ્રશ્ન, આપણા સંતો મહંતો અને આપણા જવાનો એ ઈમાનદાર પૂર્વક કામ કરે છે એવું માનતા હોય હાથ ઊંચો કરો. આમાં બધા વધારે થયા, વોટ વધારે આવ્યા કે સંતોને ભાઈ સૈનિકો બરોબર છે, બાકી બધા ભ્રષ્ટાચાર ખરો. હવે આ પેરામિલિટરી એટલે એના વિશે સામાન્ય વાત કરી દઉં. નેપાળ, ભૂટાન, આસામ રાઇફલ, બર્મા બોર્ડર અને CISF કરે એરપોર્ટ જાઓ ત્યાં ડ્યુટી, એટલે આ બધું છે પેરામિલિટરી કહેવાય. એ આપણા અમિત કાકા, હું માણસાનો એટલે પાછો અમિત કાકા કહું, અમિત કાકા ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર, એ પણ આપણા માટે ગર્વ કે આપણા બંને સીઓ ગૃહમંત્રી અને દેશનું પૂરું સંચાલન કોના હાથમાં? ગુજરાતના હાથમાં. પાક્કું માનતા હોય હાથ ઊંચો કરો. વાહ, સરસ, ફરીથી એક વખત પીઠી થઈ ગઈ. હવે 2 સવાલ કહીશ. અહીંયા જેટલી માતાઓ બેઠી છે એટલે એ સારી રીતે સમજી શકશે. તમારા 2 દીકરા, એક દીકરો વાત માને છે, જે પણ તમે કહો એક્ઝામમાં ના સારું રિઝલ્ટ આવો, તમારા કુળનું નામ ઉછળ્યું છે, અને કોકનો દીકરો એક બીજો ખરાબ છે, રોજ કંઈક ને કંઈક બબાલ, કંઈક ને કંઈક ધમાલ કરો, ક્યાંક પોલીસનું લફડું હોય, બીજું હોય, ત્રીજું, તમે કંટાળી ગયા, રોજ કકડાટ. છતાં પણ તમારી સંપત્તિની વહેંચણી કરવામાં આવે તો તમે બંને દીકરાના સમાન આપશો સંપત્તિ, એ વાતથી સહમત હોય તો હાથ ઊંચો કરો. આજના આ પાવન પ્રસંગમાં હું તમામ માતા વડીલો તમામ પાસે એક વચન માંગવા માંગીશ. આપશો તો હાથ ઊંચો કરો, વગર વિચારે હાથ આપવા ભીષ્મ પ્રતિજ્ઞા થશે કે સમાજના સાથ વગર મને એમ લાગે છે કે જવાનો મહંત, સંતો મહંતોનો બી સાથ હશે, સનાતન ધર્મનો વિજય છે. જો એ લોકો પણ આ વાત રજૂઆત કરશે તો ચોક્કસ મને પૂર્ણ વિશ્વાસ છે કે આ જવાનો ન્યાય મળશે. એ જ આપણા વીર શહીદ જવાનોના સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. અને આપણે ઘણા જવાનો સન્માનમાં જઈએ છીએ કે શુભેચ્છા ખાલી પોકળ છે, ખોખલી છે, પણ ખરેખર આપણા અંતરાત્માથી આ વાત લોકો સુધી પહોંચાડવા માટે મેં એક YouTube ને Facebook જ ચાલુ કર્યું છે.